સરકારનું સ્લોગન રમશે ગુજરાત, ખેલે ગુજરાત, ભણશે ગુજરાત ભલે કાગળ પર સુંદર લાગે, પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આવેલ હાથસણી સીમ શાળાની હકીકત આ સ્લોગનને પડકારતી દેખાય છે। બાલવાટિકાથી ધોરણ 7 સુધી ભણતા 50 જેટલા બાળકોના જીવનમાં શિક્ષણ એ માર્ગ નથી, પણ જંગલનો જોખમી પ્રવાસ બની ગયું છે। ગંદા પાણીના નિહાર, કાદવ, 4-5 કિલોમીટરનો વેરાનવાડી વિસ્તાર, ગીચ જાડીઓ અને સિંહ દીપડાના ભય વચ્ચે દરરોજ શાળાએ જવાની મજબૂરી, રસ્તો પણ નહીં અને સુરક્ષા પણ નહીં, તેમ છતાં નાના બાળકોનું ભણવાનું સ્વપ્ન લઈ જીવન મરણની લડાઈ વચ્ચે સીમ શાળે પહોંચે છે। સરકારના સ્લોગન સામે બાળકોનો પ્રશ્ન છે કે ગુજરાત ભણશે, પરંતુ કેવી રીતે? આમાં મોટો મુદ્દો ઊભો થયો છે। મારું નામ મીરા છે। હું ધોરણ 2 માં ભણું છું। અમે સાવરકુંડલામાં સીમ શાળામાં ભણવા આવી છું। રોજ કિચનમાંથી નાલવી છું। સિંહ દીપડાની બીક લાગે, પણ ભણવું પડે। ભણવા આટલું બધું કરવું છે? બધું ભણવા આટલું બધું આ કરવું પડે। ધોરણ 4 માં ભણો છો છે ને, અમે કાયમ અમારે ગારામાંથી નાલવાનું હોય છે ને। સિંહ દીપડા રખડતો હોય, કારક અવાજ આવે ને તેમાં આંગળા પકડીને હાલ્યા જ આવી છે। બીક લાગે છે બહુ? હા। કોઈ બીજી સુવિધા નથી બેટા એ કઈ? નહીં। અને રોજ આમાં આ રીતે ગારામાં ચાલવાનું? હા। મારું નામ મિલન છે। હું ધોરણ 5 માં ભણું છું। હું સાવરકુંડલાથી આયા સીમ શાળામાં હાથણી રોડેથી આયા સીમ શાળામાં ભણવા આવું છું। આ જંગલ વિસ્તારમાંથી હાલીને આવવું પડે, આ ગારામાંથી હાલી આવવું પડે। સાહેબની ગાડીમાંથી આવી અમારે 4-5 મિત્રો હારે મળીને હાલ્યા આવી। કોઈ વાહનની સુવિધા નથી બેટા? બીક નો લાગે સિંહ દીપડાની જંગલ? બીક લાગે, પછી 4-5 જણા અમે હારે હોય ને, ગાડીઓ મળે ને એમાં બેન નિશાળે આવતા આવી, નકર પછી હાલીને આવી। કાદવ કીચડમાં રોજ હાલવાનું છે? હા। કાદવમાંથી હાલીને આવો? હા। કોઈ વાહનની સુવિધા નથી સ્કૂલ તરફથી? સાહેબની મળે તો એના હારે વહી જાવી, નકર પછી ન મળે હાલીને વહી જાવી। મારું નામ મહેડા સવિતા છે। હું ધોરણ 7 માં ભણું છું અને હું શાળા હાથસણીવાડી વિસ્તારમાં ભણું છું। અને અમારે શાળામાં નિશાળે જવા માટે બહુ કઠણાઈઓનો પ્રયાસ કરવો પડે છે, કેમ કે ત્યાં ગારો નદી તો છે, આમ પણ ત્યાંથી બધું પાણી અને ત્યાંથી સાવજ દીપડા હાલતા હોય ને, એટલે ત્યાંથી બધું સામનો કરીને એમાંથી કોઈક નાના છોકરા, જેમ કે બાલવાટિકા 1લું ધોરણ 2 ભણતા હોય ને, એને સંભાળીને લઈ જવું પડે, કેમ કે મોટા ધોરણના બાળકો છે, એટલે બધી જન્મદારી અમારી જ માથે। એટલે હાથસણી નજીક આવેલી સીમ શાળા છે, 50 જેટલા વિદ્યાર્થીઓ છે, પરંતુ એને ચાલવાની બહુ મુશ્કેલી છે। સિંહ દીપડાના ભય વચ્ચે બાળકો ભણી રહ્યા છે। કેમ શિક્ષણ વિભાગ કઈ નથી કરતું બાળકો માટે? હા, એ વાડી વિસ્તારની શાળા છે। બંને બાજુએ ખેતર ને એમાંથી વચ્ચેથી રસ્તો છે, એટલે રસ્તાની મુશ્કેલી છે। એટલે એસઓ અને આરએનડી વિભાગ સાથે ચર્ચા થયેલ છે અને ટૂંક સમયમાં મુલાકાત લઈ અને ત્યાં રસ્તાની માગણી જિલ્લા કક્ષાએ અમે કરવાના છીએ, અને ટૂંક સમયમાં રસ્તો થઈ જાય એ માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ। આટલા વર્ષોથી આ રીતની આખી શાળા છે, કેમ કરવું ધ્યાન નહોતું તંત્રનું? એ વાડી વિસ્તારની છે એટલે એટલું ધ્યાન નહોતું ગયું, પણ હમણાં મેં શાળાની મુલાકાત લીધેલી છે, રસ્તો જોયો છે। રસ્તો જે ચોમાસામાં બહુ ખરાબ થઈ જાય છે, કેમ કે બંને બાજુ ખેતર છે, વચ્ચેથી પાણીનું વહેણ છે, એટલે પાણી ભરાઈ જાય તો આવવા જવાની મુશ્કેલી થાય છે, પણ અમે સત્વરે એ માર્ગ બનાવવા માટે પ્રયત્નો કરીશું।